तो जो 80 सेंटीमीटर लंबाईना एक सोलेनोइड पर પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળેલા છે। કેટલા? 5 આવરણ છે। કેટલા આંટાના છે? 400 આંટાવાળા એવા 5 આવરણ। હવે જો એક આવરણની અંદર કેટલા આંટા છે? 400 આંટા હોય તો 5 આવરણની અંદર કેટલા આંટા થશે બોલો? 2000 આંટા થાય કે નહીં? तो टोटल आंटाओनी संख्या तमने કેટલી આપી છે? 2000 આપેલી છે। સોલેનોઇડની લંબાઈ L આપી દીધી, કેટલી આપી છે? તો 80 સેન્ટીમીટર આપેલી છે। સોલેનોઇડનો વ્યાસ આપી દીધો છે। સોલેનોઇડનો વ્યાસ કેટલો આપેલો છે? 1.8 સેન્ટીમીટર। વ્યાસ કેટલો આપ્યો છે? 1.8 સેન્ટીમીટર। જો વ્યાસ 1.8 સેન્ટીમીટર આપેલ હોય તો સોલેનોઇડના આડછેદની ત્રિજ્યા કેટલી થાય? તો એની ત્રિજ્યા કેટલી થશે? तो 1.8 એટલે 0.9 સેન્ટીમીટર થાય કે નહીં? તો એની ત્રિજ્યા કેટલી છે? તો 0.9 સેન્ટીમીટર છે। જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? તો સોલેનોઇડમાંથી 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો કેન્દ્ર પાસે લગીના અક્ષ પાસે તમારું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે। શું શોધવાનું છે? સોલેનોઇડના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો। તો જો પહેલા આપણે માહિતીનું લિસ્ટ બનાવી દઈએ। सोलेनोइडની લંબાઈ તમને કેટલી આપી છે? 80 સેન્ટીમીટર આપેલી છે। તો L બરાબર કેટલા? તો 80 સેન્ટીમીટર। 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર થાય। તો L ની કિંમત આપી દીધી 0.8 મીટર। હવે બીજી કઈ માહિતી આપી છે? તો આંટાઓની ટોટલ સંખ્યા કેટલી છે? તો આંટાઓની ટોટલ સંખ્યા જો લઈએ તો L બરાબર જો 400 આંટાઓ એવા 5 લેયર એટલે 400 × 5 એટલે કેટલા થશે? 2000 આંટાઓ હોય। આટલા આંટાઓની સંખ્યા આપી દીધી છે। ત્યાર પછી બીજી કઈ માહિતી આપી છે? તો સોલેનોઇડનો વ્યાસ આપી ગયો 1.8 સેન્ટીમીટર વ્યાસ આપી દીધો છે। તો વ્યાસ D બરાબર 1.8 સેન્ટીમીટર। વ્યાસની કિંમત 1.8 સેન્ટીમીટર। તો ત્રિજ્યા R બરાબર શું લખશો તમે? તો ત્રિજ્યા R બરાબર 1.8 સેન્ટીમીટરના અડધા કરીએ તો 0.9 સેન્ટીમીટર। અને 0.9 સેન્ટીમીટર એટલે કેટલા થશે? 0.9 × 10⁻² મીટર થાય। તો આટલી ત્રિજ્યા તમને આપી દીધી છે। સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ કેટલો આપેલો છે? તો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ I બરાબર કેટલા આપેલા છે? તો 8 એમ્પિયર આપી દીધા છે। તો અહીંયા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે? તો 8 એમ્પિયર છે। આટલી માહિતી તમને પક્ષમાં આપી દીધી છે। તો ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધવાનું છે। તો સોલેનોઇડના અક્ષ ઉપર મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો। તો જો અહીંયા ધ્યાન આપો, લંબાઈની સાપેક્ષમાં ત્રિજ્યાનું મૂલ્ય નાનું છે। आ केम आप्યું છે? તો જુઓ લંબાઈ કેટલી છે? 0.8 મીટર। ત્રિજ્યા કેટલી છે? તો 0.9 × 10⁻² મીટર। લંબાઈની સાપેક્ષમાં જે આડછેદ મળવાનો હતો ત્રિજ્યાનું મૂલ્ય નાનું હોય તો પછી એવા સોલેનોઇડને શું કહેવાય? લાંબો સોલેનોઇડ કહેવાય। તો આ ત્રિજ્યાની માહિતી એ માટે આપેલી છે કે આપેલો સોલેનોઇડ એ લાંબો સોલેનોઇડ કહેવાય કે પછી ટૂંકો સોલેનોઇડ કહેવાય। તો આના પરથી તમે નક્કી કરી શકો છો। મેં આવી તમને નોટ લખાઈ હતી કે જો લંબાઈ R હોય તો તેવા સોલેનોઇડને આપણે શું કહીએ છીએ? લાંબો સોલેનોઇડ કહીએ છીએ। અને લંબાઈનું મૂલ્ય ત્રિજ્યાની સાપેક્ષમાં એટલું બધું મોટું ન હોય તો પછી એને શું કહેવાય? ટૂંકો સોલેનોઇડ કહેવાય। હવે જો લાંબો સોલેનોઇડ હોય તો લાંબા સોલેનોઇડ વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ। તો ચલો લાંબા સોલેનોઇડ વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું આવશે? એ હવે તમને ખબર હોવી જોઈએ। તો બોલો સૂત્ર કયું હોય? લાંબો સોલેનોઇડ જો આપેલો હોય તો તેના વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું? અનંત લંબાઈના સોલેનોઇડ વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું આવશે? B બરાબર μ0 ni। તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જો વાપરીએ તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા આપણે આવું લખી શકીએ કે L > R હોવાથી સોલેનોઇડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું લખીશું? μ0 ni। આ n ની જગ્યાએ જો આપણે લખીએ તો μ0 આ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે કેપિટલ N/L * I। μ0 ની જગ્યાએ કિંમત મૂકી દે તો 4π × 10⁻⁷ n ની કિંમત કેટલી આપી છે? 2000। l ની કિંમત કેટલી છે? 0.8 અને I ની કિંમત કેટલી આપી છે? 8 એમ્પિયર। આ બધાની કિંમતો મૂકી આનું તમે જાતે સાદુરૂપ આપો। ચલો એટલું કામ ફટાફટ પૂરું કરો। तो जो 4π × 10⁻⁷ n ની કિંમત આપણે મૂકી દઈએ। n ની કિંમત કેટલી? તો 2000। l ની કિંમત કેટલી? તો 0.8। I ની કિંમત કેટલી? તો 8।
આનું તમે સાદુરૂપ આપો તો જવાબ કેટલો આવે બોલો 4 પાઈ અહીંયા 0.8 એટલે 4 પાઈ ગુણ્યા 2 એટલે અહીંયા 8 પાઈ થશે ને અથવા તો સ્ટેપ વધારે લખી દઈએ 4 પાઈ ગુણ્યા 0.8 ભાગ્યા 8 ભાગ્યા 0.8 એટલે 10 10 ગુણ્યા એટલે અહીંયા કેટલા થશે 10 ની -7 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 10 ની 4 ઘાત આનું સાદુરૂપ આપો તો 4 ગુણ્યા 2 એટલે 8 પાઈ ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે -3 ઘાત ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર મળે પાઈની જગ્યાએ જો તમે 3.14 મૂકી દો તો 3.14 ગુણ્યા 8 ગુણ્યા 10 ની -3 ઘાત ટેસ્લા થાય કેટલું સાદુરૂપ આપ્યું બોલો કેટલું થાય છે 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત ટેસ્લા તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળે તો સોલેનોઇડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે આ માહિતી કેમ આપી છે તો L ડબલ ગ્રેટર R માટેની જ માહિતી છે આમાં એના પરથી તમે નક્કી કરી શકો કે કયું સૂત્ર વાપરવું તો અનંત લંબાઈના સોલેનોઇડ માટેના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે ચલો ખ્યાલ આવી ગયો સુધી હવે એના પછીનો જે દાખલો જે છે તો 9મો દાખલો જુઓ તમે સ્વાધ્યાયનો 9મો દાખલો જો સ્વાધ્યાયના 9મા દાખલામાં શું કહ્યું છે જુઓ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગુંચળાના આંટાઓની સંખ્યા કેટલી છે તો 20 છે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે તો 12 એમ્પિયર આપેલો છે ગુંચળામાંથી વહેતો પ્રવાહ કેટલો છે તો 12 એમ્પિયર છે અને આ ગુંચળાને કેવી રીતે લટકાવેલું છે શિરોલંબ લટકાવેલું છે ગુંચળાનું સમતલમાં ને લંબ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપેલું છે તો 0.8 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આ ગુંચળું મૂકેલું છે અને ક્ષેત્રફળનો સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે તો 30 અંશનો ખૂણો બનાવે છે તો આ ગુંચળા પર લાગતું ટોર્ક શોધો ગુંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ બરાબર હમણાં જ આપણે થિયરી ભણાવી દીધી તમને કે ગુંચળું જો ચુંબકીય ક્ષેત્ર પર જો મૂકેલું હોય તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર કયું આવે તો ગુંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર ટોર્ક બરાબર શું લખીશું Ni સદિશ A ક્રોસ B ગુંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર કયું આવશે બોલો ટોર્ક બરાબર Ni A ક્રોસ B જો n આંટાઓ આપેલા હોય તો અહીંયા n વડે ગુણવાના એક જ આંટાવાળું ગુંચળું હોય તો શું લખીશું Ia ક્રોસ B અને Ia ને આપણે શું કહીએ બોલો તો આપેલા ગુંચળાની ડાયપોલ મોમેન્ટ આની જગ્યાએ જો આપણે m લખી દઈએ તો ટોર્કનું સૂત્ર આ રીતે આવે ટોર્ક બરાબર m ક્રોસ B Ia ને શું કહેવાય ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય Ia ને આપણે શું કહીશું ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે Ia વડે દર્શાવીએ તો ટોર્ક બરાબર શું લખીશું Ia ક્રોસ B લખાય હવે જો અહીંયા ધ્યાન આપો n આંટાવાળું જો ગુંચળું હોય તો અહીંયા આપણે n વડે ગુણવા પડે હવે જો n વડે ગુણીએ તો ટોર્કનું સૂત્ર તમે આ રીતે લખી શકો ટોર્કનું મૂલ્ય લઈએ તો Nia B sin થીટા થાય આ એનું સૂત્ર છે તો ગુંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર કયું આવશે Nia B sin થીટા છે હવે જે કિંમતો આપેલી માહિતીનો આપણે લિસ્ટ બનાવી દઈએ આ સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો છે જો માહિતી શું આપી 10 સેન્ટીમીટર બાજુવાળા 10 સેન્ટીમીટર બાજુવાળા એટલે બાજુનું માપ કેટલું છે L બરાબર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થાય તો પછી ગુંચળું જો ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ જો અહીંયા A એટલે ગુંચળાનું ક્ષેત્રફળ છે જો ચોરસની બાજુનું માપ આપી દીધું હોય તો એના પરથી તમે ક્ષેત્રફળનું મૂલ્ય શોધી શકો કે નહીં તો ચોરસનું ક્ષેત્રફળ A બરાબર શું લખશો તમે L સ્ક્વેર એટલે 0.1 નો સ્ક્વેર અને 0.1 નો સ્ક્વેર એટલે આને તમે 10 ની -1 ઘાત કહો તો 10 ની -1 ઘાત નો વર્ગ એટલે 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર થાય કે નહીં તો ગુંચળાનું ક્ષેત્રફળ તમને આપી દીધું કેટલું તો 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર બીજી કઈ માહિતી આપી છે 20 આંટાઓ છે તો આંટાઓની સંખ્યા n પણ આપી દીધી છે આંટાઓની સંખ્યા કેટલી છે તો 20 છે ત્યાર પછી કઈ માહિતી આપી છે તેમાંથી વહેતો પ્રવાહ કેટલો છે તો 12 એમ્પિયર છે તો તેમાંથી વહેતો પ્રવાહ I બરાબર કેટલા આપેલા છે 12 એમ્પિયર આપી દીધા છે તો જો Nia તો Nia ની કિંમત આપી દીધી છે હજુ જો ચુંબકીય ક્ષેત્ર આપી છે 0.8 ટેસ્લા એટલે B બરાબર કેટલા આપેલા છે તો 0.8 ટેસ્લા આ માહિતી પણ તમને આપી દીધી છે અને હજુ તો થીટાની કિંમત જોઈએ છે તો થીટા પર તમને 30 અંશ આપી દીધા છે તો થીટા બરાબર કેટલા તો 30 અંશ તો અહીંથી તમે જાતે દાખલો ગણી શકો કે ના ગણી શકો તો ગુંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર કયું હશે ટોર્ક બરાબર Nia B sin થીટા એ સૂત્રનો તમે ઉપયોગ કરી આ દાખલો પૂર્ણ કરો ચલો બેસી રહેવાનું નથી તો દેખાતું જ નહીં આ બાજુ લખીએ
તો જો અહીંયા ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું છે? તો ગૂંચળા પર લાગતું ટોર્ક બરાબર NIAB sin θ. n ની કિંમત તમને આપી દીધી 20, i ની કિંમત કેટલી તો 12, a ની કિંમત કેટલી તો 10 ની -2 ઘાત, b ની કિંમત કેટલી તો 0.8, sin θ ની કિંમત એટલે કેટલી તો sin 30. ચલો 20 ગુણ્યા 12 ગુણ્યા 0.8 sin 30 ની કિંમત 1/2 ગુણ્યા 10 ની -2 ઘાત. ચલો આનું સાદુરૂપ આપો કેટલું આવે બોલો? 0. ગુણ્યા 10 ની બધું તે વધી ગયું તો 10 ની સોરી 0.77 સોરી એકમ કયો આવશે ટોર્કનો એકમ? તો જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કના બે એકમો તમે જૂલ લખો તોય ચાલે અને ન્યૂટન ઇન્ટુ મીટર લખો તો પણ ચાલે. તો આનો એકમ કયો આવશે? તો ન્યૂટન ઇન્ટુ મીટર લખો અથવા તો બીજો એકમ જો લખવો હોય તો જૂલ લખી દો. ચલો ખ્યાલ આવી ગયો? તો આટલું ટોર્ક લાગે ગૂંચળા પર. હવે જો એક્ઝેક્ટ એવો દાખલો તમે જુઓ. એવો જ દાખલો છે 13મો દાખલો. સ્વાધ્યાયનો 13મો દાખલો પહેલા પૂરો કરી દઈએ, એના જેવો જ છે. એટલે જો 13મા દાખલામાં બોલો કોઈ પ્રશ્ન? ઓકે. તો જો 13મા દાખલાનો પહેલો જુઓ, 13માના બે દાખલા છે. એનો પહેલો દાખલો જુઓ. 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટાવાળું એક વર્તુળાકાર ગૂંચળું છે. પહેલામાં ચોરસ ગૂંચળું હતું, અહીંયા વર્તુળાકાર ગૂંચળું છે. એટલે વર્તુળાકાર ગૂંચળું હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું આવશે? A બરાબર પાઈ આર સ્ક્વેર. તો વર્તુળાકાર ગૂંચળું છે એવું પક્ષમાં આપી દીધું. તો જો વર્તુળાકાર ગૂંચળું હોય તો a ની જગ્યાએ આપણે શું લખીશું? તો a ની જગ્યાએ લખી દઈશું પાઈ આર સ્ક્વેર. ત્રિજ્યા તમને આપી દીધી છે. તો જો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલા આપેલા છે? તો B બરાબર આપી દીધા છે 1 ટેસ્લા. ત્રિજ્યા r બરાબર 8 સેન્ટીમીટર છે. તો આ l ની જગ્યાએ r આપી દીધા છે 8 સેન્ટીમીટર. એટલે વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે પાઈ આર સ્ક્વેર સૂત્ર મુજબ. તેમાંથી વહેતો પ્રવાહ આપી દીધો કેટલો? તો 6 એમ્પિયર. તો પ્રવાહનું મૂલ્ય આપ્યું છે 6 એમ્પિયર અને ખૂણો કેટલા અંશનો આપેલો છે? 60 અંશનો આપી દીધો છે. તો તેના પર લાગતું ટોર્ક શોધો. તો જરૂરી વિરુદ્ધ દિશામાં ટોર્કનું મૂલ્ય કેટલું છે? તો આપણે ટોર્કનું મૂલ્ય ટો શોધવાનું. તો ટો બરાબર શું લખીશું? NIAB sin θ. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે ટોર્કનું મૂલ્ય શોધી કાઢો. ચલો આ દાખલો આવડશે બધાને? તો જાતે પ્રયત્ન કરી શકશો બરાબર. તો પહેલા એમાં તો માહિતીનો આપણે લિસ્ટ બનાવી દઈએ અને તમારે દાખલો ગણવાનો છે. તો જો ત્રિજ્યા કેટલી આપી દીધી જુઓ તમે. ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે. તો r બરાબર 8 સેન્ટીમીટર એટલે 8 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. આંટાઓની સંખ્યા આપી દીધી છે. આંટાઓની સંખ્યા કેટલી આપી દીધી? તો n બરાબર કેટલા? તો 30 આંટાઓ. એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? તો 6 એમ્પિયર. તો વહેતો પ્રવાહ કેટલો? તો 6 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું આપે? ચુંબકીય ક્ષેત્ર B બરાબર 1 ટેસ્લા. ખૂણા થીટાનું મૂલ્ય આપી દીધું કેટલું આપેલું છે? તો 60 અંશ. તો તેના પર લાગતું તમે ટોર્ક શોધી કાઢો. તો આ 13મા દાખલાનો પહેલો પ્રશ્ન. ચલો બેસી રહેવાનું નથી, આટલું કામ ફટાફટ પૂરું કરો. તો જો અહીંયા ધ્યાન આપો. NIAB sin θ. n ની કિંમત આપણે મૂકી દઈએ 30, i ની કિંમત 6, a ની કિંમત જો અહીંયા પાઈ આર સ્ક્વેર એટલે પાઈ એટલે 3.14, r એટલે 8 ગુણ્યા 10 ની -2 ઘાત એનો પાછો વર્ગ. ચુંબકીય ક્ષેત્ર કેટલો આપે છે? 1 ટેસ્લા. અને અહીંયા કેટલા લખીશું? sin 60. તો જો 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14, 8 નો વર્ગ કેટલો? તો 64 ગુણ્યા 10 ની -4 ઘાત ગુણ્યા sin 60 ની કિંમત √3/3 3/√2 ના થઈ જાય ભૂલથી. હવે આનું તમે સાદરૂપ આપો કેટલું થાય? 3.1. તો 3.1 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો શું લખીશું? જૂલ લખીશું. તો ગૂંચળા પર લાગતું ટોર્ક આટલું છે. હવે જો અહીંયા ધ્યાન આપો. આ જે સૂત્ર છે ને ટોર્ક બરાબર NIAB sin θ. હવે આ એ છે ને એ ગૂંચળાનું ક્ષેત્રફળ. હવે જો ધારો કે એક ચોરસ ગૂંચળું લો. અહીંયા ધ્યાન આપો. આ એક ચોરસ ગૂંચળું છે. એક ગૂંચળું આપણે કેવું લીધું? તો આ વર્તુળાકાર ગૂંચળું લો.
ત્રીજું પૂંછડું આવું અનિયમિત આકારનું લો, પરંતુ પક્ષમાં તમને એમ કીધું કે ચોરસ ગૂંચળાનું ક્ષેત્રફળ, વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ અને આવું અનિયમિત આકારના ગૂંચળાનું ક્ષેત્રફળ. હવે ત્રણે ત્રણના ક્ષેત્રફળ સરખા છે. જો ત્રણે ત્રણના ક્ષેત્રફળ સરખા હોય તો પછી તેમના પર લાગતું ટોર્ક પણ કેવું હોય? સરખું જ હોય. અહીંયા એનું મૂલ્ય તમારે મૂકવાનું છે. પણ જો ક્ષેત્રફળ જો સરખા હોય તો પછી પ્રવાહનો જો પ્રવાહ સરખો પસાર થતો હોય, ક્ષેત્રફળ સરખું હોય, સમાન ચુંબકીય ક્ષેત્ર પર મૂકેલા હોય તો પછી તેના પર લાગતું ટોર્ક કેવું હશે? સરખું જ હશે. આના જેટલા આંટા હોય એટલા જ આના આંટા હોય, એટલા જ આના આંટા હોય, આંટાઓની સંખ્યા સરખી હોય, ક્ષેત્રફળ સરખું હોય, ત્યાર પછી શું કહેવાય? પ્રવાહ પણ સરખો પસાર થતો હોય તો લાગતું ટોર્ક પણ કેવું હોય? સરખું જ હોય. તો એના બી પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે. એમાં એવું કહ્યું છે, જુઓ, જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ એક સમતલ ગૂંચળું રાખવામાં આવે જેનું ક્ષેત્રફળ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે? તો બદલાશે નહીં. ક્ષેત્રફળ સમાન હોય તો તેમના પર લાગતું ટોર્ક પણ કેવું હશે? સમાન હશે. તો લખી દો, અનિયમિત આકારના ગૂંચળાનું ક્ષેત્રફળ, અનિયમિત આકારના ગૂંચળાનું ક્ષેત્રફળ વર્તુળાકાર ગૂંચળા જેટલું જ હોય તો અને બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર નથી તો, કારણ કે લખ્યું છે ને કૌંસમાં કે બાકીની બીજી કોઈ વિગતોમાં ફેરફાર કર્યો નથી, તો બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર ન હોવાથી એમ લખો, બાકીની બીજી કોઈ વિગતોમાં ફેરફાર ન હોવાથી અનિયમિત આકારના ગૂંચળા ઉપર લાગતું ટોર્ક વર્તુળાકાર ગૂંચળા જેટલું જ હોય છે. વર્તુળાકાર ગૂંચળા જેટલું જ હોય છે. હવે જો 10મા દાખલાની આપણે થિયરી ચલાવી નથી એટલે દાખલો ત્યાં રહેવા દો, પણ 11મા દાખલાની થિયરી આપણે ચલાવી દીધી છે એટલે 11મો દાખલો જુઓ તમે. તો 11મો દાખલો, જો 11મા દાખલામાં શું કહ્યું છે? એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા ટેસ્લાની જગ્યાએ ગોસ આપેલ છે. એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય એટલે તમારે સીજીએસ એકમમાંથી કયા એકમમાં આવી જવાનું? એમકેએસ એટલે કે એસઆઈ એકમમાં આવી જવાનું. બરાબર 6.5 ગોસ છે તો એની જગ્યાએ આપણે શું લખીશું? 6.5 × 10⁻⁴ ટેસ્લા. બરાબર, એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય. ચલો ખ્યાલ આવી ગયો? જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે, આ ક્ષેત્રને લંબ રૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે. લંબ રૂપે દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન જો લંબ રૂપે દાખલ થાય તો એનો ગતિપથ કેવો હોય? વર્તુળાકાર હોય. એનો ગતિપથ કેવો હશે? વર્તુળાકાર હોય. એટલે એના પર લાગતું જે ચુંબકીય બળ કેટલું હોય? કેન્દ્રગામી બળ જેટલું હોય. કેવું હોય બોલો? ચુંબકીય બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ જેટલું હોય છે. આવી મેં તમને થિયરી ચલાવી દીધી છે. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે? તો કે લંબ રૂપે દાખલ થાય છે માટે હંમેશા ચુંબકીય બળ કઈ બાજુ લાગે બોલો? ત્રિજ્યાવર્તી લાગે. અને ચુંબકીય બળ ત્રિજ્યાવર્તી લાગતું હોવાના લીધે તેનો ગતિમાર્ગ કેવો હોય? તો વર્તુળાકાર હોય છે. તો એ વર્તુળની ત્રિજ્યા શોધો. તો આપણે ત્રિજ્યાનું મૂલ્ય શોધવાનું છે. તો જો જ્યારે લંબ રૂપે દાખલ થાય ત્યારે ચુંબકીય બળ હંમેશા ત્રિજ્યાવર્તી હોય છે, જેના લીધે તેનો ગતિમાર્ગ કેવો બનશે બોલો? તો ગતિમાર્ગ વર્તુળાકાર બને છે. એ વખતે ચુંબકીય બળ બરાબર શું લખીશું? કેન્દ્રગામી બળ. એમાંથી આરને તમે કરતા બનાવી દો. આરને કરતા બનાવીએ તો આર બરાબર mv/qb થાય. એવું આપણે આગળ ભણી ચૂક્યા છીએ. બરાબર, તો પહેલા હું લખાવ્યું તમે લખી દો. ચલો કાં તો માહિતી લિસ્ટ બનાવી દઈએ. એક કામ કરો, ચુંબકીય ક્ષેત્ર B બરાબર આપી દીધું 6.5 ગોસ. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? 6.5 ગોસ. એટલે આના બરાબર જો લખીએ તો 6.5 × 10⁻⁴ ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. લંબ રૂપે દાખલ થાય છે તો ઇલેક્ટ્રોનનો વેગ આપી દીધો છે. ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર કેટલો આપેલો છે? જો 4.8 × 10⁶. તો 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ
આટલો વેગ આપી દીધો છે. હવે વર્તુળાકાર માર્ગ, હવે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધવાની છે. તો કક્ષાની ત્રિજ્યા r તમારે શોધવાની છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપી દીધો છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E બરાબર 1.6 × 10⁻19 કુલમ આ મૂલ્ય આપી દીધેલું છે. અને ઇલેક્ટ્રોનનું દળ પણ આપી દીધું છે. ઇલેક્ટ્રોનનું દળ m બરાબર 9.1 × 10⁻31 kg આ પણ તમને આપી દીધું છે. તો આટલી માહિતી જો આપેલી હોય તો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો અને ગતિમાર્ગ કેમ વર્તુળાકાર છે તે કહીએ. તો જુઓ, લખો, હું લખાવી દે. તો ઇલેક્ટ્રોન એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચુંબકીય બળ એ ત્રિજ્યાવર્તી હોય છે. ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચુંબકીય બળ એ ત્રિજ્યાવર્તી હોય છે. તેથી તેનો ગતિપથ કેવો બને છે? વર્તુળાકાર બને છે. ગતિપથ કેવો છે? વર્તુળાકાર છે. ઓલો ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર હોવાથી ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર હોવાથી ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર હોવાથી તમે શું લખશો? ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ. હવે જો ચુંબકીય બળ બરાબર જો કેન્દ્રગામી બળ લખીએ તો ચુંબકીય બળનું સૂત્ર તમને ખબર છે. ઇલેક્ટ્રોન માટે આપણે શું લખીશું? QBB લખાય કે ન લખાય? ચુંબકીય બળનું સૂત્ર કયું આવશે? QBB. ખબર છે ને? QV × B આટલું ચુંબકીય બળ લાગે વિદ્યુતભાર ઉપર. અને ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે એટલે Q ની જગ્યાએ આપણે શું લખીશું? EBB. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? E જેટલો છે. એટલે ચુંબકીય બળ કેટલું થશે? તો EBB જેટલું થાય. પણ કેન્દ્રગામી બળ એટલે શું લખાય? mv²/r. બરાબર. અહીંયા EBB બરાબર શું લખીશું? mv²/r. કારણ કે ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. કેન્દ્રગામી બળનું સૂત્ર કયું? તો mv²/r છે. અહીંયા તો આ vb ઉડી જશે. હવે આપણે કરતા બનાવીએ r ને કરતા બનાવીએ તો mv/ શું લખાય? eb લખાય. તો આ ગતિપથની આપણે ત્રિજ્યા શોધવાની છે. e ની કિંમત આપી દીધી છે 1.6 × 10⁻19 b ની કિંમત આપી દીધી 6.5 × 10⁻4 m એટલે 9.1 × 10⁻31 અને v એટલે 4.8 × 10⁶. બધી કિંમતો તમને આપી દીધી છે. આ બધી કિંમતો આમાં મૂકી દો એટલે તમને ગતિપથની ત્રિજ્યા મળે. તો આ ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા તમારે શોધવાની છે. તો આ બધી કિંમતો આમાં મૂકી દો. તો જો અહીંયા તેને આપો r બરાબર mv/ eb તો કિંમતો મૂકી દઈએ આપણે. m ની કિંમત કેટલી? તો 9.1 × 10⁻31. v ની કિંમત કેટલી? તો 4.8 × 10⁶. ત્યાર પછી e ની કિંમત કેટલી? તો 1.6 × 10⁻19. અને b ની કિંમત કેટલી? તો 6.5 × 10⁻4. ચલો આ બધાનું સાદરૂપ આપો તો 4.2 × 10⁻2 અને એકમ કયો આવશે? તો મીટર. તો ગતિપથની ત્રિજ્યા કેટલી મળશે? તો 4.2 × 10⁻2 મીટર મળે. હવે સ્વાધ્યાયનો 12મો દાખલો જુઓ. તો સ્વાધ્યાયના 12મા દાખલા માટે રકમ કઈ લેવાની? સ્વાધ્યાયના 11મા દાખલાની રકમ લેવાની. આની યાદ રકમ લેવાની છે તમારે. આની યાદ રકમની જો વાત કરીએ કોણ? તો સ્વાધ્યાયના 11મા દાખલાની તમે રકમ જુઓ. એ 12મા દાખલામાં એનો ઉપયોગ કરવાનો છે. તો 11મા દાખલામાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનની ભ્રમણની આવૃત્તિ શોધો. હવે આપણે આવૃત્તિ શોધવાની છે. આ કક્ષીય ત્રિજ્યા શોધી ભ્રમણની આવૃત્તિ શોધો. અને શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આધાર રાખે છે? તો જો ભ્રમણની આવૃત્તિ જો શોધવી હોય તો r ની જગ્યાએ તમે શું લખશો? બોલો. v ની જગ્યાએ શું લખાય? r ઓમેગા લખાય કે નહીં? તો v ની જગ્યાએ આપણે r ઓમેગા લખી દઈએ એટલે એના પરથી તમને આવૃત્તિ મળી જશે. તો જો 12મા દાખલાના પ્રશ્ન, જો 12મા દાખલા માટે આટલું યાદ રાખો. આવું લખાય ને? r બરાબર mv/ eb છે.
હું v ની જગ્યાએ હવે લખી દઉં કેટલા તો r ઓમેગા સોરી બરોબર તો v ની જગ્યાએ આપણે r ઓમેગા લખી દઈએ ઓમેગા લખીશું એટલે કોણીય આવૃત્તિ મળી જશે અને કોણીય આવૃત્તિ પરથી તમને આવૃત્તિ મળે કે ના મળે કારણ કે તમને ખબર છે કે વેગ v બરાબર r ઓમેગા લખાય તો એ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ જ્યારે તમે આ રીતે અહીંયા જ્યારે વેગની જગ્યાએ તમે r ઓમેગા મૂકો એટલે r ઉડી જશે એટલે ઓમેગાનું સૂત્ર આવી જશે અને જો ઓમેગાનું સૂત્ર આવે તો પછી ઇલેક્ટ્રોનના કક્ષીય વેગ ઉપર એ આધાર રાખતી નથી તો આવૃત્તિ એ વેગ ઉપર આધાર રાખશે નહીં એટલે અહીંયા r નો શું થાય છે લોપ થાય છે તો જો અહીંયા આપણે કિંમત મૂકીએ તો r બરાબર શું લખીશું mb / eb છે કક્ષીય ત્રિજ્યા r બરાબર mb / eb હવે r બરાબર જો લખીએ તો m b ની જગ્યાએ લખી દઈએ r ઓમેગા / eb અહીંયા r ઉડી જશે તો ઓમેગા બરાબર શું લખીશું eb / m ઓમેગા ની જગ્યાએ તો તમે શું લખીશું 2π ન્યુ લખાય કે નહીં ઓમેગા ની જગ્યાએ શું લખ્યું તમે 2π f લખો અથવા તો 2π ન્યુ બરાબર શું લખીશું eb / m તો ન્યુ બરાબર શું લખીશું બોલો eb / 2π m તો ન્યુ બરાબર શું લખીશું eb / 2π m તો પછી જો આવૃત્તિ જે છે એ આવૃત્તિના સૂત્રમાં વેગ આવતો જ નથી તો પછી ઇલેક્ટ્રોનના વેગ ઉપર આધાર રાખતી નથી તો ઇલેક્ટ્રોનની આવૃત્તિ એ ઇલેક્ટ્રોનના વેગ ઉપર આધાર રાખતી નથી સૂત્રમાં જો કે v આવે સૂત્રમાં v આવતો નથી માટે આવૃત્તિ એ વેગ ઉપર આધાર રાખતી નથી એ નક્કી થઈ ગયું હવે આવૃત્તિનું મૂલ્ય શોધવા માટે eb અને m અને 2π બધાની કિંમત મૂકી દો એટલે તમને આવૃત્તિ મળી જશે આવૃત્તિનો એકમ કયો લખશો તમે હર્ટ્ઝ લખજો કયો લખજો હર્ટ્ઝ તો આટલું તમે સાદું ફટાફટ આપી દો તો જો અહીંયા તેને આપો આવૃત્તિ ન્યુ બરાબર eb / 2π m e ની કિંમત મૂકી દઈએ 1.6 × 10⁻19 ઘાત b ની કિંમત કેટલી હતી ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું બોલો 6.5 × 10⁻4 ઘાત 2π એટલે 2 × π ની કિંમત 3.14 અને m ની કિંમત 9.1 × 10⁻31 ઘાત આ બધા તમે સાદરૂપ આપો તો 18 × 10⁶ ઘાત લગભગ એટલું આવે છે 18 × 10⁶ ઘાત હર્ટ્ઝ તો આના બરાબર છે 18 મેગાહર્ટ્ઝ થાય તો આવૃત્તિનું મૂલ્ય કેટલું આવશે 18 મેગાહર્ટ્ઝ થશે તો ઇલેક્ટ્રોનની આવૃત્તિ આપી હવે લખો નીચે પાછળ લખી દેજો આવૃત્તિના સૂત્રમાં વેગ ન હોવાથી આવૃત્તિના સૂત્રમાં વેગનો લોપ થતો હોવાથી એમ લખજો આવૃત્તિના સૂત્રમાં વેગનો લોપ થતો હોવાથી આવૃત્તિ એ ઇલેક્ટ્રોનના વેગ ઉપર આધાર રાખતી નથી ઇલેક્ટ્રોનની આવૃત્તિ એ ઇલેક્ટ્રોનની ઝડપ અથવા તો વેગ ઉપર આધાર રાખતી નથી તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ આટલા સુધીની તમારે તૈયારી કરી દેવાની